बार फिर से आपको तस्वीरें दिखाते हैं, साड़न की तस्वीरें आपको दिखाते हैं जहां पर अमित शाह क्या कुछ कह रहे हैं, सुन लेते हैं। भाषाમાં જે નેતાએ જવાબ આપ્યો એ નેતા નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે। એ આપણા માટે ગૌરવનો વિષય। ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ 2047 સુધી વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સૌ પ્રથમ હોય એવા ભારતની રચનાનું બીડું ઉઠાવ્યું છે। એક નક્કર નીવ, મજબૂત પાયો ભારતના વિકાસનો 11 વર્ષમાં નરેન્દ્રભાઈએ નાખ્યો છે। પરંતુ એની સાથે સાથે ભારતની સુરક્ષા, ભારતની સેનાની સુસજ્જતા અને ભારતની સીમાઓનું રક્ષણ, એનો પણ એક નવા પ્રકારનો ઇતિહાસ નરેન્દ્ર મોદી સાહેબે રચવાનું કામ કર્યું છે। આપણી બ્રહ્મોસ આજ દુનિયાભરના છોકરાઓ, યુવાનિયાઓ સર્ચમાં બ્રહ્મોસ નાખે છે કે બ્રહ્મોસ છે શું। પાકિસ્તાનની ચીનથી ઉધાર લીધેલી એર ડિફેન્સ સિસ્ટમ ધરીની ધરી રહી ગઈ અને પાકિસ્તાનના હવાઈ અડ્ડાઓ પર આપણી બ્રહ્મોસે જઈ એમના હવાઈ અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું। અને આ દેશમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભાઈઓ બહેનો, હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને કેટલાય આતંકવાદીઓ જે પાકિસ્તાનના દરમાં છુપાયેલા હતા, એમના અડ્ડાઓને સમાપ્ત કરવાનું કામ ભારતના સેનાના વીર જવાનોએ કર્યું છે। અને એના માટે સમગ્ર દેશ સેનાના જવાનોની સામે નતમસ્તક છે। સિયાલકોટ, નૂરખાન એરબેઝ, સરગોદા એરબેઝ, સુક્કુર એરબેઝ, કરાચી મિલિર કેન્ટ અને ભોલારી જેવી કેટલીય જગ્યાઓ જે એમને અભેદ મનાતી હતી, ત્યાં આપણી વાયુસેનાએ સટીક હુમલો કરી ભયંકર ક્ષતિ પહોંચાડવાનું કામ કર્યું છે। હું એટલું નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું મિત્રો કે જ્યાં સુધી દેશમાં પોતાની સુરક્ષાઓને, પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાનો ઇતિહાસ લખાશે, ત્યાં સુધી ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરથી એ ઇતિહાસમાં લખાવાનું કામ થશે। અને ભારતની માતૃશક્તિને, ભારતની માતૃશક્તિના સન્માનને આનાથી મોટું કોઈ સન્માન દેશના વડાપ્રધાન ક્યારેય ના આપી શકે। એટલા માટે હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકો વતીથી શ્રી નરેન્દ્ર મોદીજીને અને આપણી સેનાના વીર જવાનોને અનેક અનેક બધાઈ આપી શુભકામનાઓ આપવા માંગુ છું મિત્રો। અને આજે જે 1070 પરિવારોને ઘરનું ઘર મળ્યું છે, એ સૌને આ નવા ઘરમાં તમે સૌ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી રહો એવી અમારા સૌ મંચ વતીથી શુભકામનાઓ આપી મારી વાત પૂરી કરું છું। મારી સાથે જોરથી બોલીએ, વંદે ભારત માતા की, वंदे वंदे वंदे। अमित शाह को सुन रहे थे। उन्होंने कहा पाकिस्तान के एयरबेस को तबाह करने का हमने काम किया, आतंक व्यापार अब एक साथ नहीं चल सकता है। इसके साथ ही उन्होंने जिक्र किया कि ऑपरेशन सिंदूर की गूंज पूरी दुनिया ने सुनी है, पाकिस्तान को भयंकर नुकसान पहुंचाया। ऑपरेशन सिंदूर स्वर्ण अक्षरों में लिखा जाएगा। ऑपरेशन सिंदूर का जिक्र किया, साथ ही साथ उन्होंने पाकिस्तान को किस तरह तबाह किया ऑपरेशन सिंदूर के जरिए, इसका जिक्र किया और गुजरात कैसे तरक्की कर रहा है, इस बात का जिक्र भी किया मंच से अमित शाह ने।